Welcome, student. In previous lecture, subject finance accounting, we were started unit number 2, dividend policy. So in the last lecture, we were discuss about the introduction part, meaning of dividend, what is dividend policy, and according to your syllabus, model for dividend. તમારા સિલેબસ અનુસાર આપણે જો વાત કરીએ તો બે મોડલ્સ છે, વોલ્ટર મોડલ્સ અને ગોર્ડન મોડલ્સ. એના અકોર્ડિંગ તમારે જે છે એ સમ આવે છે એક્ઝામમાં. સો ઇન ધ લાસ્ટ લેક્ચર વોલ્ટર મોડલ જે છે, વોલ્ટર્સ મોડલ, એનું ફોર્મ્યુલા શું છે એ આપણે ડિસ્કસ કર્યું હતું. તો વોલ્ટર મોડલનું ફોર્મ્યુલા જે છે એ અને ગોર્ડન્સ મોડલનું ફોર્મ્યુલા જે છે એ બંને તમને યાદ રહેવા જરૂરી છે. જો એ બંને ફોર્મ્યુલા યાદ રહેશે તો તમને સમ છે એ ખબર પડશે. સો વોલ્ટર મોડલનું જે ફોર્મ્યુલા છે એ મેં ઓલા લાસ્ટ લેક્ચરમાં તમને સમજાવ્યું હતું. પી ઇઝ ઇક્વલ ટુ માર્કેટ પ્રાઇઝ ઓફ ઇક્વિટી શેર, ડી ઇઝ ઇક્વલ ટુ ડિવિડન્ડ પર શેર, આર ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ રિટર્ન, કે ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઓફ કેપિટલ, ઈ ઇઝ ઇક્વલ ટુ અર્નિંગ પર શેર. સો the formula of Walter model is P is equal to D plus R upon K કૌંસમાં E minus D in whole divided by K. It means cost of capital. So it is the formula of the Walters model. Now today we will discuss about the first sum according to the Walters model. So the first sum ની જે રકમ છે એ તમારી સ્ક્રીન ઉપર છે. So first sum according to the Walter model, let's see. Following details available for X company limited. તો નીચેની ડિટેલ્સ છે એ તમને X લિમિટેડ કંપનીની આપેલી છે. In which earning per share 10 rupees. It means earning per share is equal to E. Then rate of return is equal to 30%. R. Rate of return is equal to 30% R. Cost of capital, it's also known as capitalization rate, that is 20%. It's called small k. If the rate of dividend per share is rupees 6, 7, 10, 16, 20, then find out the market value of share under Walter models. શું કહે છે કે if the dividend per share, તમને સમમાં dividend per shareની વેલ્યુ આપેલી છે. If the dividend per share is rupees 6, 7, 10, 16 and 20, then find out the market value of share according to the Walter model. So in the sum you have in the sum તમને પર્ટિક્યુલરલી કીધું હશે કે કયા ફોર્મ્યુલાનો યુઝ કરીને તમારે માર્કેટ વેલ્યુ ઓફ શેર છે ફાઇન્ડ આઉટ કરવાની છે. સો હિયર અહીંયા આપણે જો રકમની વાત કરીએ તો અહીંયા વોલ્ટર્સ મોડલ, અકોર્ડિંગ ટુ ધી વોલ્ટર્સ મોડલ તમારે માર્કેટ વેલ્યુ ઓફ શેર છે એ ફાઇન્ડ આઉટ કરવાનું છે જે તમને કીધેલું છે. તો હવે આપણે તમારી જે રકમ છે, સમની જે રકમ છે એને આપણે સમજીએ. સો ફર્સ્ટ આપ્યું છે અર્નિંગ પર શેર. મેં તમને કીધું એમ કે અર્નિંગ પર શેર ઇટ્સ known as E according to the formula of Walter model. Rate of return is suggest R, small r, according to the Walters model in the formula. According to the Walter model formula R, rate of return 30%. હવે જ્યારે તમને રેટ ઓફ રિટર્ન છે એ પર્સન્ટેજમાં આપેલું છે રકમમાં 30%, તો ફર્સ્ટ ઓફ ઓલ તમારું જે પર્સન્ટેજ જે છે એને ડિવાઇડેડ બાય 100 કરીને તમારે રૂપીઝમાં કન્વર્ટ કરવાનું થશે. તો 13 divided by 100 is equal to 0.30. બરાબર. And the cost of capital, it suggests K according to the Walters model. So the K is 20%. So here also the K is given in the percentage. So first of all we have to convert this percentage into the rupees. So 20 divided by 100. Right? 20 divided by 100, it means 0.20.
તો જેટલી તમને ઇન્ફોર્મેશન આપી છે રકમમાં એના અકોર્ડિંગ જો આપણે જોવા જઈએ તો E ઇઝ ઇક્વલ ટુ 10 રૂપીસ, R ઇઝ ઇક્વલ ટુ 30%, 30%ને આપણે રૂપીઝમાં કન્વર્ટ કરીએ તો 30% ડિવાઇડેડ બાય 100 ઇટ મીન્સ 0.30. કે કોસ્ટ ઓફ કેપિટલ ઇટ્સ ગિવન 20%, એને જો આપણે રૂપીઝમાં કન્વર્ટ કરીએ ધેન 20 ડિવાઇડેડ બાય 100 ઇટ મીન્સ 0.20. તો આ થઈ તમારી કેલ્ક્યુલેશન માટેની વિગતોને ઇન્ફોર્મેશનને સમજવી દાખલાની રકમ અનુસાર, બરાબર. સો વોલ્ટર મોડલનું ફોર્મ્યુલા તમારે છે એ ફર્સ્ટ પહેલાં લખી નાખવાનું. વોલ્ટર મોડલનું ફોર્મ્યુલા છે એ તમને હવે આવડી જશે. ધીમે ધીમે જેમ તમે સમની પ્રેક્ટિસ કરશો એમ તમને ફોર્મ્યુલા છે એ યાદ રહી જશે. સો વોલ્ટર મોડલનું જે ફોર્મ્યુલા છે એ પહેલાં લખી નાખવાનું, જેથી આપણે દરેક વખતે એને લખવું, રિપીટ કરવું ન પડે. સો હવે તમને આપેલું છે કે રેટ ઓફ ડિવિડન્ડ, તો તમને ડિવિડન્ડનું રેટ છે એ આપેલું છે. તો ડિવિડન્ડનું રેટ આપેલું છે, ઇટ મીન્સ ડી ઇઝ ઇક્વલ ટુ તમને આપેલું છે. સો અકોર્ડિંગ ટુ ધી ડિફરન્ટ વેલ્યુ ઓફ ડિવિડન્ડ ઇઝ given in this sum. So according to that we have to find out the market value of share. So first is, if the dividend per share is ₹6, તો ફર્સ્ટ આપણે કેલ્ક્યુલેશન કરશું કે જો ડિવિડન્ડ 6 રૂપીઝ હોય તો જુઓ અહીંયા પહેલી કેલ્ક્યુલેશન છે. ઇફ ધ રેટ ઓફ ડિવિડન્ડ ઇટ મીન્સ અકોર્ડિંગ ટુ ધી ફોર્મ્યુલા ઇટ સજેસ્ટ ડી. ડિવિડન્ડ મીન્સ ઇટ સજેસ્ટ ડી. સો ઇફ ધ રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ₹6, then તો આપણે ફાઇન્ડ આઉટ કરીએ અકોર્ડિંગ ટુ ધી ફોર્મ્યુલા. સો ફર્સ્ટ તમને આપેલું છે P ઇઝ ઇક્વલ ટુ ડી. ડી મીન્સ ડિવિડન્ડ, ઇટ મીન્સ તમને જ્યારે અહીંયા 6 રૂપીઝ આપ્યું છે ત્યારે, તો ડી ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 6. ધેન ડી પ્લસ આર અપોન કે. આર ઇટ મીન્સ રેટ ઓફ રિટર્ન, તો રેટ ઓફ રિટર્ન આપણે કેટલું ફાઇન્ડ આઉટ કર્યું? 0.30. સો 0.30 ડિવાઇડેડ બાય કે ઇઝ ઇક્વલ ટુ 0.20. સો આર divided by k is equal to 0.20. It means 0.30 divided by 0.20. કૌંસમાં E is equal to 10 earning per share આપણને E is equal to આપણને આપેલું છે 10 રૂપીસ. સો E is equal to 10. સો 10 minus D means dividend, rate of dividend. It means તમને અહીંયા 6 પહેલા ડિવિડન્ડના રેટ માટેની કેલ્ક્યુલેશન કરો છો એટલે અહીંયા 6 આવશે. ઇન હોલ ડિવાઇડેડ બાય, એટલે કે આખા કૌંસની નીચે દરેકના છેદમાં 0.20 કે આપેલું છે લાસ્ટમાં, આ કે 0.20. તો આ રીતે તમારે જે વિગતો આપી છે એને ફોર્મ્યુલામાં મૂકવાની છે. ધેન કેલ્ક્યુલેશન કરીએ આગળ. 6 એમનામ રહેશે, રાઈટ, પ્લસ પણ એમનામ રહેશે. 0.30 ડિવાઇડેડ બાય 0.20 ઇટ મીન્સ 1.5. 0.13 divided by 0.20 it means 1.5. આ કેલ્ક્યુલેશન આવશે. એન્ડ 10 minus 6 કરો એટલે શું આવશે? 4 આવશે, બરાબર. એન્ડ આખા કૌંસની નીચે આવશે, ઇન હોલ કૌંસ આવશે 0.20. ધેન તો કે 6 એમનામ પ્લસ 1.5 into 4 કરશો એટલે આવશે 6 divided by 0.20. Then 6 plus 6 is equal to 12 divided by 0.20. The value of share, or we can say the market value of the share is 60 rupees, right? તો આ કેલ્ક્યુલેશન થઈ when the rate of dividend is ₹6. Then if, હવે આપણને કીધું છે પછી સેકન્ડ શું કીધું છે કે if the rate of dividend is ₹7, તો અહીંયા લખવાનું, ફરી પાછી કેલ્ક્યુલેશન આ જ રીતે કરવાની. if the rate of dividend is 7, so according to the formula જે કંઈ પણ વિગતો આવતી હોય એ મૂકવાની રહેશે. સો ડી first of all according to the formula D plus, it means D is equal to dividend rate. Here અહીંયા હવે શું થશે તો કે ભાઈ અહીંયા હવે તમે જે 6 રૂપીસ હતા હવે એના બદલે કેટલા લેવાના થશે? 7 રૂપીસ. તો D is equal to 7 પ્લસ
R upon K, it means rate of return divided by cost of capital. So 7 plus R is equal to 0.13 divided by K is equal to 0.20. કૌંસમાં E is equal to 10 earning per share minus 7 કૌંસ પૂરો in whole કૌંસ in whole divided by 20 0.20. આખા છેદમાં આવશે 0.20. So first of all we have to calculate R upon K. It means R upon K નું આવશે 1.5 એટલે કે 0.30 divided by 0.20 is equal to 1.5. 10 minus 7 is equal to 3. 7 જે છે ડિવિડન્ડના એમ નામ રહેશે, ડિવાઇડેડ બાય 20 પણ 0.20 પણ એમ નામ રહેશે. ધેન તો કે 1.5 into 3 is equal to આવશે 4.5. It means 7 plus 4.5 divided by 0.20. Then 7 plus 4.5 is equal to 11.5. So 11.5 divided by 0.20 is equal to 57.5. So according to the rate of dividend, when the rate of dividend is 7 rupees, at that time the market value of share is 57.5. Then તો કે હવે એમ કીધું છે કે if the rate of dividend is 10, તો અહીંયા ફરી પાછું કેલ્ક્યુલેશન કરવાની. If the rate of dividend is 10, then put the value according to the formula. So according to the formula, D is equal to dividend rate. Here the dividend rate is 10, D plus R. R it means rate of return 0.30 divided by 0.20. E minus D, it means 10 minus 10 આખા છેદમાં આવશે 0.20. બરાબર, ફોર્મ્યુલાની રકમ છે આપણે મૂકીએ છીએ. So according to that, first of all we have to do the calculation of R upon K. So 0.30 divided by 0.20, it means 1.5. So here is 1.5. 10 minus 10 is equal to 0. So after that step, here 10 plus 1.5 0 divided by 0.20. So 1.5 into 0 karo, it means the value is 0. So the 10 plus 0 divided by 0.20. So the 10 divided by 0.20 is equal to 50 rupees. So according to the if the dividend rate is 10 rupees, then the value is market share, the market value of share is 50 rupees. Then if the rate of dividend is 16, so here the rate of dividend is rupees 16. So 16 છે, તો according to the formula, let's put the value according to that. So D plus, it means here the rate of dividend is 16 plus 0.30 divided by 0.20. E, it means rate EPS, earning per share, 10 minus 16 whole divided by 20, 0.20. So આ રીતે ફોર્મ્યુલામાં તમારે વેલ્યુ છે મૂકવાની હોય છે. સો આ રીતે મૂક્યા પછી સૌથી પહેલાં કેલ્ક્યુલેશન થશે 0.30 divided by 0.20, it means 1.5. After that 10 minus 60, it means minus 6, right? Minus 6. So after that the step is 60 plus 1.5 minus 6 કૌંસ પૂરો છેદમાં 0.20, right? Then તો હવે આપણે મલ્ટિપ્લિકેશન કરીએ તો 1.5 into 6, right? So 1.5 into 6, it means 9, but 9 the value is obtained, that is minus 9. Value obtained after multiplication of 1.5 into 6, તો આપણને મળશે -9. So
After that, the step is 60 plus minus 9 divided by 0.20. It means plus minus minus. So in a 60 minus 9, it means 7. 7 minus 7 divided by 0.20, it means 35. So according to the dividend rupees 16, the market value of share is 35. And last, if the rate of dividend is rupees 20, so according to the formula of Walter model, D is equal to 20 plus 0.13 divided by 0.20, it means K, 10 minus 20 divided by whole 20. આ રીતે થશે. તો ફર્સ્ટ ઓફ ઓલ 30 divided by 20, it means 1.5, right? 10 minus 20 is equal to minus 10. So 20 plus 1.5 minus 10 divided by 0.20. Then 1.5 into 10 is equal to 50, but minus 50. So 20 plus minus 50 divided by 0.20. So plus minus minus, it means 20 minus 15 is equal to 5. So 5 divided by 0.20. So 5 divided by 0.20, it means the answer is 25. It means when the rate of dividend is rupees 20, the market value of share is 25. So it is the first sum according to the Walter model. આવા સમ છે એ તમારે એક્ઝામમાં પૂછાય છે. મે બી અત્યારે તમને રેટ ઓફ ડિવિડન્ડ છે આપેલું છે, ઘણી વખત તમને અર્નિંગ પર શેર આપેલું હોય, ઘણી વખત તમને રેટ ઓફ રિટર્ન આપેલું હોય, ઘણી વખત તમને કોસ્ટ ઓફ કેપિટલ આપેલી હોય. અકોર્ડિંગ ટુ ધેટ we have to put the value into the formula and calculate the sum. So here the first sum is completed. In the next lecture we will discuss about the second sum. Thank you.